અરણાઈ રામ સીતાનું મંદિર તરફ જતો રસ્તો. ગુજરાતમાં ઉનાઈ હોય, લસુંદરા હોય, તુલસી શ્યામ હોય, આ બધા ગરમ પાણીના ઝરા માટે પ્રખ્યાત છે. પણ આ એક કપરાડામાં આવેલો છે, અરણાઈમાં ગરમ પાણીના ઝરા. એ પણ રામ સીતાની પૌરાણિક માન્યતાઓના આધાર પર જ છે કે સીતા માટે રામે બાણ માર્યો હતો અને પાણીના ઝરા ઉત્પન્ન કર્યા હતા. તે એક હજી આપણે ગુજરાતના લોકોથી અજાણ છે આ ઝરાથી. તે એની પણ વિઝિટ લો. ગરમ પાણીના કુંડ, અરણાઈ, કપરાડા. ચારે બાજુ કુદરતી સૌંદર્ય અને પ્રકૃતિ વચ્ચે આવેલું છે. તો જ્યારે આપણે આવીએ ત્યારે આપણે એની પ્રકૃતિ અને એના સૌંદર્યને સાચવીએ કે આપણા પછી એના આવનાર વિઝિટર્સ એ લોકો પણ એની સ્વચ્છતાનો લાભ લઈ શકે, એની પ્રકૃતિ અને એના સૌંદર્યને માણી શકે. કેટલું સરસ આજુબાજુનું સીન પણ જોવા જેવું. ચાલો, કેવું લાગે? ગરમ ગરમ લાગે ને? સરસ ગરમ ગરમ. એટલે ક્લીન પાણી. આ જો ને કાચ કરતા ક્લીન વધારે. ગરમ પાણીના કુંડ. કેટલું સરસ લોકેશન આજુબાજુનું. કેટલું સરસ લોકેશન. કેટલા આખું વરસ પાણી ગરમ જ રહે ને? પાણી અહીંયા હોય જ. કેટલું પાણી ચોખ્ખું છે જો ને. કેટલું આ પાણી ચોખ્ખું એકદમ. અહીંયા રામ ભગવાન આવેલા એમ કે ઉપર રામ ભગવાનનું. હા, આ કોઈ આ રાજાએ બનાવેલું મંદિર. આ શિવજીનું મંદિર રાજાએ બનાવેલું ને ઉપર રામ ભગવાન ને સીતા માતા, લક્ષ્મણનું, હનુમાન દાદાનું ને આ બધા એ છે. એ આ માવલી માતાનું અહીંયા.